એમ જે બધે મજામાં ને ભાઈ. આજે આપણે બનાવીશું ઘરમાં વઘારેલા ભાત પુલાવ. બેસ્ટ રેસીપી આપણો બધું આખો વિડીયો જોવો બરાબર. તમને મેં દેખાડું આખો વિડીયો. પુલાવ વાટું લઈ લીધા મરચાં, ટમેટાં, ડુંગળી અને બટેકા. પછી આગળનો વિડીયો જોતા આ બધાને કટિંગ કરીને તમને મળું. प्याज टमाटर हरी मिर्ची और आलू काट के मैंने रेडी कर लिए। अब चलते हैं चूल्हे की तरफ, ठीक है गाइस। तेल ले लीधું છે, તેલ સિંગ તેલ આપણે વાપરી છીએ। તેલ ગરમ થવાની વાત જોઈએ। આપણે લઈ લીધો આનો મસાલો, તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર, મરચા, બધી વસ્તુ આપણે ઉપાડી દીધી છે। તેલ ફૂલ ગરમ થઈ ગયું છે, તમે જોવો છો। હવે આપણે નાખી દઈએ મસાલો। મસાલો નાખીને હલાવવાનો, મસાલો પાકવા જોવાનો। મસાલો બાકી એટલે બધી વસ્તુ નાખશું। હવે આપણે નાખશું ડુંગળી। હવે આપણે ડુંગળીને પકાવીશું। લાલ કલરની ડુંગળી છે ત્યાં લગી ડુંગળીને પકાવી લેવાની। ડુંગળી પાકી જાય પછી આપણે મળીએ। ડુંગળી થાય ત્યાં લગી સોતરાઈ જાય ત્યાં લગી આપણે મસાલો કરી લીધું, મરચું, મીઠું, હળદર, થોડો ગરમ મસાલો, કશ્મીરી લાલ મરચું ને હિંગ। આટલું વસ્તુ આપણે વઘારેલા ભાત અથવા પુલાવમાં નાખશી બરાબર। ભેગું છે આપણે ડુંગળી, ટમેટા, બટેકા ને ભાત બરાબર। જો ડુંગળી હવે થઈ ગઈ છે કડકથી લાલ, ડુંગળી કમ્પ્લીટ છે। હવે આપણે નાખ્યા લીલા મરચાં, એ બેને નાખીને સોતરી દેવાનું છે। સોતરાઈ ગયા નાખવાના છે ટમેટા। ટમેટા નાખી દીધા, ટમેટા નાખીને હલાવો। ટમેટા ચોક્કસ સોતરવા દેવાના। ઘરે આવા મજા એક નંબર વાત બનશે, વિડીયો મજા આવશે ને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દે મારી ચેનલને બરાબર ભાઈ। એક નંબર મજા આવશે વઘારેલા ભાત ખાવાની। ઘરે તમે બનાવીને ખાઈ શકો, બહાર ખોટા ખર્ચા કરવાની જરૂર ના પડે। આવા જ વિડીયો તો મારી ચેનલ લાઈક કરીને સબસ્ક્રાઈબ કરજો। મળીએ આગળ। આપણે નાખી દીધો છે મસાલો, મસાલો નાખીને હલાવી। હલાવતા હલાવતા થોડું ગમતું આપણે પાણી એડ કરશું, જેનાથી મસાલો બળે નહીં એના માટે। હવે આને 2 મિનિટ સોતરવા દઈએ, મસાલાને ચડવા દઈએ, પછી આપણે ભાત નાખ આપણે આમાં ભાત નાખી દીધા ને પૂરમાં પાણી પણ નાખી દીધું છે। હવે એમાં 3 થી 4 સીટી વગાડવાની છે। જો તમે કેમ છે લાલ કલર આવ્યો ને, પ્યોર કશ્મીરી મરચું વાગ્યું છે। લાલ કલરનો એક ટકો ઉપયોગ નથી કર્યો બરાબર। આવા જ મારા વિડીયો જોયો તો મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। એક નંબર ભાત બનશે ભાઈ, ખાવાની અલગ જ મજા આવશે।